નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાત, જય ગુરુદેવ. ન્યૂઝ હૃદય વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ 15મું પ્રકરણ ચાલી રહ્યું છે. એમાં અગાઉના લેક્ચરમાં આપણે થોડો જાતિ વિવિધતાનો અભ્યાસ કર્યો છે કે એની પહેલાંના પ્રકરણમાં આપણે ચર્ચા કરેલી કે સજીવો અને જે પર્યાવરણમાં સજીવો વસે છે તેની વચ્ચેની જે આંતરક્રિયા છે, આંતરક્રિયાઓનો અભ્યાસ કર્યા બાદ સજીવ અને તેની આસપાસનું પર્યાવરણ છે એ પર્યાવરણ સાથે તે અનુકૂલન સાધે છે અને જ્યાં તે અનુકૂલિત થાય છે, સૌથી વધારે તેઓ ફેવરેબલ થાય છે, ત્યાં તેમની વસ્તી ક્રમશઃ વધે છે. અને ઘણીવાર એવું બનતું હોય છે કે કેટલાક સજીવો માત્ર વિશ્વના ચોક્કસ જેમ કે સિલેક્ટેડ તેના હેબિટાટ્સ છે, તેના નિવાસસ્થાન છે, ત્યાં જ તેઓની વસ્તી હોય છે. તો આવી ચોક્કસ સ્થાને વસ્તી હોવાના કારણે તેઓને એમ કે સ્થાનની વિવિધતા વધે છે, એટલે કે તે હોટસ્પોટ કહેવામાં આવે છે કે જ્યાં એમ કે સૌથી રેર જાતિઓ છે એ જોવા મળતી હોય. અમે અગાઉ તમને વાત કરેલી કે હાલમાં ભારતમાં પણ કેટલાક સ્થાનો એવા છે કે જ્યાં સામાન્ય નાગરિકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે, કારણ કે એવો એક ભય રહેલો છે કે અહીંયા કોઈ માનવ ના વસવાટથી કે તેમના આવન જાવનથી એની સ્થાનીય જાતિઓ છે તેને માટે નુકસાનકારક બની શકે છે, તેની જાતિના અસ્તિત્વ માટે ખતરો બની શકે છે. જેમ કે આંદામાન નિકોબારના કેટલાક ટાપુઓ છે, ત્યાં ભરપૂર જાતિ વિવિધતા છે અને યુનેસ્કોએ તેને એમ કે જેવી રીતે જામનગર પિરોટન ટાપુ છે તેને પણ આવી રીતે એમ કે એક હોટસ્પોટ તરીકે વિકસાવવાની હિમાયત કરેલી છે કે ત્યાં જે જાતિઓ વસે છે તેમને કોઈ ડિસ્ટર્બન્સ ન થાય, તેમને કોઈ હાનિ ન પહોંચે એટલા માટે. તો અહીંયા આપણે અતિ સૂક્ષ્મથી માંડીને અતિ વિશાળ પ્રાણીઓ છે તે કયા નિવાસસ્થાનમાં વસે છે, આ નિવાસસ્થાનમાં એમને અનુકૂલનોનો અભ્યાસ કરવાનો છે, તેમના જાતિ પ્રમાણનો આપણે અભ્યાસ કરવાનો છે. તો અગાઉનો જે લેક્ચર હતો એમાં સામાન્ય ખ્યાલ તમને આપેલો હતો કે પૃષ્ઠવંશીઓ અને વનસ્પતિઓમાં જે જાતિ વિવિધતા જોવા મળે છે, તો એમાં પણ આપણે અભ્યાસ કરેલો છે કે પૃથ્વી પર જેટલા અન્ય પ્રાણીઓ મળે છે એના કરતાં 75%, એટલે કે દર 10માંથી 7 પ્રાણીઓ છે એ કીટકો હોવાની શક્યતા રહેલી છે. એટલું વિશાળ પ્રમાણ છે. અને જ્યારે માછલીઓ છે એ અન્ય તમામ સસ્તન પક્ષી સરીસૃપ ઉભયજીવીઓ કરતાં અડધું પ્રમાણ, એટલે કે દર 10એ 5 માછલીની જાતિ વિવિધતા આપણને જોવા મળે છે. તો હવે આપણે વિશ્વ અને ભારતમાં જાતિ વિવિધતાનો અભ્યાસ કરવાનો છે. એવી જ રીતે ફૂગની પણ વિવિધતાની ફૂગ અને આવૃત બીજધારી છે એ વનસ્પતિઓ પૃથ્વી પર સૌથી પ્રભાવી છે, તેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે પછી આજના પ્રશ્ન પર આપણે જોઈએ છીએ કે આદિકોષ કેન્દ્રીયોની એટલે આપણે જેને ખ્યાલ છે કે પ્રોકેરિયોટા કે યુકેરિયોટા એનો અભ્યાસ 11મા ધોરણમાં કરેલો છે. તો આપણે અહીંયા આદિકોષ કેન્દ્રીય સજીવોની ચર્ચા કરવાની છે. આદિકોષ કેન્દ્રીયોની સંખ્યા માપવા કયો માપદંડ લઈ શકાય છે? ટૂંકો પ્રશ્ન છે કે જે અંદાજિત જૈવ વિવિધતા આદિકોષ કેન્દ્રીય સજીવો માટે કોઈ પણ સંખ્યા આપતું નથી, એની ચોક્કસ સંખ્યા છે એ નિર્ધારણ થઈ શકતી નથી હોતી. પરંતુ જે પરંપરાગત છે, જે રૈવાજિક રીત છે, તેમાં વર્ગીકરણની રીતે સૂક્ષ્મજીવોને ઓળખવા માટે યોગ્ય કે ઉચિત નથી. ઘણી જાતિઓમાં પ્રયોગશાળામાં સંવર્ધન યોગ્ય નથી. આ સમૂહોમાં જાતિઓના વર્ણન માટે આપણે કીધેલું છે કે માત્ર મોલેક્યુલર બેઝડ જ આપણે એમ કે એનો અભ્યાસ કરી શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નવનો પ્રશ્ન છે ભારતમાં જાતિ વિવિધતાની અંદાજિત માહિતી. આપણે આ પ્રશ્ન પણ ચાલી ગયેલો છે, પણ છતાં એની આંકડાકીય માહિતી જોઈ લઈએ કે લગભગ 2.5% જેટલો જમીન વિસ્તાર છે અને 8.1% જેટલી કે પ્રભાવશાળી જાતિ વિવિધતા છે, જે ઘણું ઊંચું પ્રમાણ આપણે કહી શકીએ છીએ.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ભારતમાં લગભગ 45 જેટલી વનસ્પતિ જાતિઓ અને 90,000થી પણ વધુ પ્રાણી જાતિઓની નોંધ થઈ શકી છે. આપણે રોબર્ટ મેનો જે એક એનો જે વૈશ્વિક અંદાજ છે તેનો સ્વીકાર કરીએ છીએ કે 22% જાતિઓની જ શોધ થઈ શકી છે. તો હવે પછીના આજના પ્રશ્નમાં આપણે જોવાનું છે અને સૌથી અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે જૈવ વિવિધતાની ભાતરૂપે અક્ષાંશીય ઢોળાંશની માહિતી આપો. હવે જો અક્ષાંશ અને રેખાંશની સામાન્ય તમને વાત કરી દો કે જો પૃથ્વીને ગોળ એમ કે કહેવામાં આવે છે તો ગોળ એક વર્તુળ પૃથ્વી પર એમ કે ઉપર અને દક્ષિણ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તો ત્યારે એની વચ્ચે આપણે ખ્યાલ છે કે ઊભી જે રેખાઓ છે તેને ઊભા છે અક્ષાંશ છે અને આડા છે એ રેખાંશ છે. તો આ અક્ષાંશીય ઢોળાંશનો મતલબ છે કે પૃથ્વીના એમ કે ગોળા ઉપરથી તમે જેમ નીચે આવો છો અને નીચેથી ઉપર જાઓ છો અને અક્ષાંશીય ઢોળાંશ કહેવામાં આવે છે. એટલે કે જે વિષુવવૃત્તનો આપણે જેને પટ્ટો કહી શકીએ છીએ ત્યાં મોટા ભાગે એમ કે જાતિ વિવિધતા વધુ હોય છે. એવું શા માટે હોય છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધતા સમગ્ર વિશ્વમાં અસમાન વિતરણ દર્શાવે છે. આપણે ખ્યાલ છે કે ખૂબ જાણીતી મોટાભાગની વિવિધતામાં અક્ષાંશીય વિવિધતા ખૂબ રસપ્રદ છે. જેને આપણે કીધી કે કેટલાક પ્રાણીઓ અહીંયા જોવા મળે છે, નથી જોવા મળતા, પણ મોટાભાગના પ્રાણીઓ જે જોવા મળે છે તે આપણે એ કહી શકીએ કે અક્ષાંશના જે ઢોળાંશ છે જેનો આપણે ઢાળ કીધો ત્યાં વધુ જોવા મળે છે. સામાન્યતઃ વિષુવવૃત્ત થી ધ્રુવ પ્રદેશ તરફ જઈએ તેમ વિવિધ જાતિ વિવિધતા ઘટતી જાય છે. આ વિધાન ખાસ યાદ રાખજો કે વિષુવવૃત્ત આપણે જે બરાબર વચ્ચે પૃથ્વીના ગોળા પર વચ્ચેથી જે પસાર થાય છે ત્યાંથી ધ્રુવ પ્રદેશો તરફ જઈએ એટલે કે ઉત્તર ધ્રુવ તરફ કે દક્ષિણ ધ્રુવ તરફ કોઈ પણ ધ્રુવ તરફ તમે જાઓ છો તો જાતિ વિવિધતા ઘટતી જાય છે, ઓછી થતી જાય છે. તો આને આપણે એક ઢોળાંશ કહી શકીએ કે ઉપરથી વચ્ચે આવીએ છીએ ત્યાં સુધી વધે છે જાતિ વિવિધતા. એવી જ રીતે નીચેથી ઉપર તરફ જઈએ છીએ એટલે કે મધ્ય વિષુવવૃત્ત તરફ જઈએ છીએ ત્યારે જાતિ વિવિધતા વધે છે. એની કરતાં ઉલટું કહીએ કે વિષુવવૃત્તથી નીચે જઈએ કે વિષુવવૃત્તથી ઉપર જઈએ જાતિ વિવિધતા છે ક્રમશઃ ઘટે છે. આમાં કેટલાક અપવાદો પણ છે. દાખલા તરીકે વિષુવવૃત્ત ઉષ્ણકટિબંધ વિસ્તારમાં આ એનું માપ આપેલું છે 23.5 અંશ માપથી ઉત્તરથી 23.5 દક્ષિણ સુધીમાં સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશો કરતાં વધારે જાતિ જોવા મળે છે. અહીંયા આપણે એનો અભ્યાસ ખાસ કરવાનો છે. જો સમશીતોષ્ણ કટિબંધ એટલે આપણો દેશ છે એને જ યાદ રાખવાનો છે કે સમશીત ઉષ્ણ, સમાન શીત અને ઉષ્ણ. શીત એટલે ઠંડુ અને ઉષ્ણ એટલે ગરમ. સમાન રીતે ઠંડો અને ગરમ આપણો વિસ્તાર છે. તો સમશીતોષ્ણ ધ્રુવ પ્રદેશો કરતાં વધારે જાતિઓ જોવા મળે છે. વિષુવવૃત્તથી નજીક આવેલા કોલંબિયામાં 1400 જેટલી પક્ષીઓની જાતિઓ છે, જ્યારે 41 અંશ ઉત્તર ન્યુયોર્કમાં 105 જેટલી પક્ષીઓની જાતિ તથા 71 અંશ ઉત્તરમાં સ્થિત ગ્રીનલેન્ડ ફક્ત 56 પક્ષીઓની જાતિ ધરાવે છે. જો અહીંયા એમ કે વિષુવવૃત્તથી જે નજીક આવેલો છે કોલંબિયા દેશ, એ અહીંયા 1400 જેટલા પક્ષીઓની જાતિઓ હોવા છતાં 41 અને 71 અંશ માપે જે બે દેશો આવેલા છે ગ્રીનલેન્ડ અને ઉત્તર ન્યુયોર્કના જે ભાગ છે તેમાં ક્રમશઃ જાતિઓની વિવિધતા છે એ આપણે જોઈ શકીએ છીએ કે 105 જેટલી ન્યુયોર્કમાં છે, જ્યારે ગ્રીનલેન્ડમાં ફક્ત 56 જાતિઓ છે જે વિષુવવૃત્તથી નજીક છે છતાં. તો આ જ્યારે આપણી સમક્ષ એમ કે પૃથ્વીનો ગોળો હાજર હોય છે અથવા તો આપણી સમક્ષ એમ કે પૃથ્વીનો એનો ફોટોગ્રાફ્સ હોઈ શકે છે જ્યાં દેશો આપણે જોઈ શકીએ, તો
એનું ઉદાહરણ છે કે જાતિ વિવિધતામાં કેટલાક સામાન્ય અપવાદો છે. આ અપવાદો જ ખાસ આપણે યાદ રાખવાના છે. કોલંબિયા, ઉત્તર ન્યુયોર્ક અને ગ્રીનલેન્ડનું. બાકી આપણે કીધું એમ કે ક્રમશઃ વિષુવવૃત્તની આજુબાજુનો જો પટ્ટો છે ત્યાં જાતિ વિવિધતા સૌથી વધુ જોવા મળે છે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો આપણે જોવાનો છે કે ભારત કે જેનો મહત્તમ વિસ્તાર ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં છે તે 1200થી વધારે પક્ષીઓની જાતિઓ ધરાવે છે. આપણે 1 માર્ક્સ માટેનો સૌથી અગત્યનો પ્રશ્ન કે આપણો જે વિસ્તાર છે, મેં કીધું એમ કે ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે, મોટાભાગનો સમયગાળો છે આપણો અહીંયા તાપમાન થોડું ઊંચું છે. બાકી આપણે જે પેલું ઓલ ઓવર જોવા જઈએ તો આપણે સમશીતોષ્ણમાં આવીએ છીએ. તો મોટાભાગનો જે આપણો જેને કહેવાય સમય છે એમ કે ઉષ્ણકટિબંધ, એટલે તાપમાન સામાન્ય તાપમાનની વ્યાખ્યામાં 30 સેલ્સિયસ આવે અને રૂમ ટેમ્પરેચરની વ્યાખ્યામાં 25થી 30 સેલ્સિયસ આવે છે. તો આપણો મોટો ભાગનો જે સમય છે એ 35 સેલ્સિયસથી ઊંચું તાપમાન વર્ષમાં મોટાભાગના દિવસો છે એમાં 35 સેલ્સિયસથી ઊંચું તાપમાન આપણે રહે છે. એટલે કે ઉષ્ણકટિબંધીય છે. તો આપણે અહીંયા 1200થી ને વધારે પક્ષીઓની જાતિઓ આપણે ધરાવીએ છીએ. એવી જ રીતે જોવામાં આવે તો બીજો દેશ છે કે ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધીય વન વિસ્તારમાં વાહક પેશીધારી વનસ્પતિઓની જાતિઓ યુએસએના મધ્ય પશ્ચિમ સમશીતોષ્ણ વન વિસ્તાર કરતાં 10 ગણી વધુ છે. હવે જો અહીંયા આપણે દેશોના નામ છે કે ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધી, ત્યાં ઉષ્ણ વિસ્તાર જ છે, તાપમાન ઊંચું જ રહે છે, છતાં વાહક પેશીધારી. હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો, વાહક પેશીધારીની વ્યાખ્યામાં આપણે કોને મૂકી શકીએ છીએ તો કે એકાંગી અને દ્વિઅંગીને આપણે મૂકી શકતા નથી. ત્રિઅંગી વનસ્પતિઓથી શરૂ થાય છે. ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીઓને આપણે વાહક પેશીધારી જાતિઓ કહીએ છીએ. તો તેનામાં વાહક પેશીધારી વનસ્પતિઓની જાતિઓ યુએસએના મધ્ય પશ્ચિમ સમશીતોષ્ણ વિસ્તાર કરતાં 10 ગણી વધુ છે. યાદ રાખજો. દક્ષિણ અમેરિકા, હવે જો સૌથી જે વિશ્વના ફેફસા સમાન છે, આના તમામ આંકડાઓ તમારે યાદ રાખવાના છે. એમેઝોનના જે ઉષ્ણકટિબંધીય વર્ષાવનો છે અથવા તો એને એવરગ્રીન ફોરેસ્ટ કહેવામાં આવે છે, લંગ્સ ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવે છે, આખી દુનિયાના ફેફસા તેને કહેવામાં આવે છે, તેની તમામ આંકડાકીય માહિતી છે તે યાદ આપણે રાખવાની છે. તો જુઓ, દક્ષિણ અમેરિકાના એમેઝોનના ઉષ્ણકટિબંધીય વર્ષાવનોમાં સૌથી વધુ જાતિ વિવિધતા ધરાવે છે. હવે જો અહીંયા વિશ્વમાં સૌથી વધુ કોઈ જો જાતિ વિવિધતા હોય તો એમેઝોનના જંગલોમાં છે. તમને એવું થાય કે સર આ કયા દેશમાં આવેલું છે? તો મોટો ભાગ છે બ્રાઝિલમાં છે, પણ લગભગ 7 દેશો છે કે જે પોતાનો દાવો કરી રહ્યું છે કે અમારી સીમામાં એમેઝોનનો વિસ્તાર આવે છે. અને અત્યારે ગઈ સાલ એમેઝોનના જંગલોમાં એક ભયાનક દાવાનળ પણ ફાટી નીકળેલો છે અને જંગલોમાં આગ લાગે છે ત્યારે મોટાભાગે કંટ્રોલ નથી થઈ શકતી હોતી. તો લગભગ એમ કે 7 દેશો છે, 4 દેશો પાક્કા છે કે એમની સીમાઓ છે, એમની સીમાડાઓમાં એમેઝોનના જંગલો છે. તો ત્યાં જાતિ વિવિધતા આખા વિશ્વમાં સૌથી વધુ જાતિ વિવિધતા જો કોઈ ધરાવતું હોય તો એમેઝોનના જંગલો છે. તેમાં 40,000 વનસ્પતિની જાતિઓ છે, 3,000 માછલીઓની જાતિ જોવા મળે છે, 1,300 પક્ષીઓની જાતિઓ છે. હવે અહીંયા તમે યાદ રાખી શકો છો કે ભારતમાં પક્ષીઓની 1200 જાતિઓ છે, જ્યારે એમેઝોનના જંગલમાં થોડી વધારે 1,300 પક્ષીઓની જાતિ છે. પણ જો કોઈ એમ કે અચંબિત કરે એવું પરિણામ હોય તો એ ખાસ કરીને ઉભયજીવીઓનું છે. એટલે આ 1 માર્ક્સમાં બોર્ડમાં પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે એમેઝોનના જંગલોમાં સૌથી વધારે છે વિશ્વમાં ઉભયજીવીઓની જાતિ. એટલે આપણે અહીંયા જેને દેડકો, સાલામાન્ડર કહીએ છીએ, દેડકો એમ કે આપણે 2-3ને જ આવા જાણીએ છીએ. તો આવા 427 પ્રકારના ઉભયજીવીઓ છે તે એમેઝોનના જંગલોમાં છે. 378 સરીસૃપો, એટલે કે પોતાનું પેટ ઢસડીને ચાલતા હોય, ગરોળી છે, ઘો છે, સાપ છે, બધા સરીસૃપો છે. 1,25,000થી વધુ અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિઓનું નિવાસસ્થાન છે.
યાદ રાખજો 1.25 લાખથી વધુ અપૃષ્ઠવંશી એટલે કે જે કરોડરજ્જુ ધરાવતા નથી તેવા પ્રાણીઓનું નિવાસસ્થાન છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે અહીં હજુ લગભગ 2 મિલિયન જેટલી કીટક જાતિઓનું શોધ, નામકરણ કે ઓળખ શક્ય નથી. એકલા માત્ર એમેઝોનના જંગલમાં આપણે કહી શકીએ કે 2 મિલિયન એટલે 20 લાખ કીટકો એવા છે કે હજી સુધી એમને ઓળખી નથી શકાયા. તેઓને નામ એટલે ઓળખી ન શકાય એનો મતલબ છે કે તેમને વર્ગીકરણની કોઈ કક્ષામાં મૂકી નથી શકાયા, એમનો સમુદાય નથી નિશ્ચિત થઈ શક્યો. એટલા માટે એમનું સાયન્ટિફિક નામ એટલે કે વૈજ્ઞાનિક નામ આપવું એમનું શક્ય નથી. તો અહીંયા આ કારણે એમ કે વૈજ્ઞાનિકોનો એક અંદાજ છે કે હજી અહીંયા 20 લાખ જેટલા કીટક એટલે કે ફૂદાઓ સંધિપાત સમુદાયના છે એ પણ એમને નામકરણ શક્ય નથી, એ બાકી છે. તો હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ છીએ. વિષુવવૃત્તીય વિસ્તારોમાં સૌથી વધુ જૈવ વિવિધતા શા માટે જોવા મળે છે? આમ ખાસ અગત્યનો પ્રશ્ન છે કે આપણે કીધું કે શા માટે સર આપણે ભારતમાં 1200 જાતિઓ છે, કેટલાકમાં 60, 70, 80, 50, 40 જાતિઓ છે ને આપણે આવો. તો અહીંયા આપણે કારણ કહી શકીએ કે સદીઓથી આ વિસ્તારોમાં જે વાતાવરણ છે એમાં ખાસ કોઈ લાંબો ફરક નથી પડી રહ્યો. આપણે ખ્યાલ છે કે અત્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કહેવામાં આવે તો એમ કે છેલ્લા 10 વર્ષમાં કે છેલ્લા 20 વર્ષમાં આટલો વધારો થયો છે. તો બહુ લાંબા ગાળે, ખૂબ લાંબા ગાળે એમ કે વાતાવરણમાં થોડો ફેરફાર થતો હોય છે. એટલે એક ધારું અને સતત પર્યાવરણ મળતું હોવાના કારણે કોઈ પણ સજીવ છે પોતાની જેને નીચે કહેવામાં આવે છે, પોતાની જે રહેણીની આદત કહેવામાં આવે છે તે એમ કે એ પોતાનું જીવન એ ઢાળમાં ઢાળી શકે છે. બીજું કારણ એ છે કે મોટાભાગે એવા હિમપ્રપાત કે એવું કંઈ આ વિસ્તારોમાં ઓછું એમ કે એક સામૂહિક સર્વનાશ થઈ જતો હોય એવું કંઈ નથી બનતું હોતું. અને ત્યાર પછીનું કારણ આપણે એવું કહી શકીએ છીએ કે ઋતુકીય જે ફેરફારો છે એ સામાન્ય રીતે અહીંયા એક ઢળાયેલા છે અને વધુ સ્થિર છે. યાદ રાખજો કે આપણું જે પર્યાવરણ છે એ વધુ સ્થિર હોવાના કારણે, એક ધારું રહેવાના કારણે, બહુ મોટા બદલાવ ન થતા હોવાના કારણે પ્રાણીઓ પોતાનું ઉદ્વિકાસીય જે વિકાસ છે તે જાળવી શકે છે અને એમ કે પોતાનું જે પછી સંતતિ છે તેનો વિકાસને પર્યાવરણ સામે એમ કે અનુકૂલિત થવામાં વધારે એટલે એમ કે એમના કોઈ નાશ થઈ શકે, નામશેષ થઈ શકે એવા કોઈ ફેરફારો નથી હોતા. એટલા માટે મોટાભાગે આપણે પર્યાવરણ છે એ સ્થિર છે, આ ખાસ યાદ રાખવાનું છે. તો ત્યાર પછીનો મુદ્દો આપણે શરૂ કરીએ છીએ. પરિસ્થિતિવિદો તથા ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ આ માટેના ઘણા સિદ્ધાંત દર્શાવ્યા છે. એમાં સૌથી પહેલું છે જાતિનો ઉદ્ભવ. સામાન્ય રીતે એમ કે સમયનું કાર્ય છે. સમશીતોષ્ણીય જે આપણો વિસ્તાર છે આ વિસ્તારોમાં વારંવાર હિમપ્રપાત થતો રહ્યો છે. તેનાથી ઉલટું એમ કે આપણે જે વાત કરી કે અત્યંત શીત કટિબંધોમાં હિમપ્રપાત થાય છે તો અહીંયા જીવન જીવવું અત્યંત દોહેલું છે, અશક્ય છે. એના કારણે ઘણી જાતિઓ નષ્ટ થઈ જતી હોય છે. આ ઉષ્ણકટિબંધીય અક્ષાંશોમાં લાખો વર્ષોથી કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આપણે કીધું કે આપણા વાતાવરણમાં એમ કે લાખો વર્ષોથી એક ધારું અને સતત વાતાવરણ છે. આ એક લાંબો ઉદ્વિકાસીય સમય એક મળી રહે છે દરેક સજીવને, જેના કારણે તેઓ પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવે છે અને એક વસ્તીની રચના કરે છે, એક સમુદાયની રચના કરતા હોય છે. બીજું કારણ કયું છે કે ઉષ્ણકટિબંધીય પર્યાવરણ એ સમશીતોષ્ણ પર્યાવરણથી વિપરીત રીતે ઓછા ઋતુકીય ફેરફારો સાથે વધુ સ્થિર અને અનુમાનિત રહ્યું છે. આવું સ્થિર પર્યાવરણ વિશિષ્ટ જીવન પદ્ધતિને પ્રેરિત કરતું રહ્યું છે. આ મુદ્દો આપણે ખાસ યાદ રાખવાનો છે. પહેલું છે કે સમશીતોષ્ણ પર્યાવરણ જે આપણે કહીએ છીએ કે ખૂબ ઠંડીવાળું અને ખૂબ ગરમીવાળા જે
એટલે કે શીત કટિબંધ અને ઉષ્ણ કટિબંધવાળા વિસ્તારો છે ત્યાં એને આપણે કહીએ છીએ કે એક્સ્ટ્રીમ હેબિટાટ છે, ખૂબ એમ કે દુર્ગમ જે નિવાસ સ્થાનો છે તેના કરતાં એ બધા જો અનાયાસે છે કે બરફ વર્ષા ચાલુ થાય છે તો કેટલાય મહિનાઓ સુધી પૃથ્વી છે એ બરફથી ઢંકાયેલી રહે છે, એ કંઈ નિશ્ચિત નથી હોતું. જ્યારે આપણા વિસ્તારમાં આપણે ખ્યાલ છે કે ચોક્કસ તારીખે ચોમાસું બેસે છે, ચોક્કસ મહિનાથી ઠંડી ચાલુ થાય છે, ગરમી ચાલુ થાય છે, વરસાદ ચાલુ થાય છે. એટલે અહીંયા કીધું છે કે અનુમાનિત રહ્યું છે આપણું જે પર્યાવરણ છે, એમ કે અનુમાનિત છે, વેલ પ્લાન્ડ હોય છે કે આ શિયાળા પછી ઉનાળો પછી ચોમાસું સતત ઋતુ પરિવર્તન છે એ અનુમાનિત છે. એના કારણે વિશિષ્ટ જીવન પદ્ધતિ છે એ અહીંયા પ્રેરિત થઈ શકે છે. વિશિષ્ટ એટલે કે પર્યાવરણનો ફેરફાર જ્યારે થવાનો હોય છે તો એ ન્યૂઝીલેન્ડના ફ્લેમિંગોને આપોઆપ ખ્યાલ આવે છે કે હવે મારે થોડા ગરમ વિસ્તારોમાં જવાનું છે, તો એ ઉડી અને પોતાની સફર કાપી અને ગરમ નિવાસસ્થાન પોતાના મંજિલ સુધી, નળ સરોવર સુધી પહોંચી જાય છે. તો એમ કે એને એક આ સ્થળાંતર કરવાની જે એને અનુકૂલન સાધેલું છે, તો અહીંયા ઘણા બધા પક્ષીઓ એ પહેલાં વસતા છે, પણ જે સ્થળાંતર કરી શક્યા, અન્ય નિવાસસ્થાને ભ્રમણ કરી અને પહોંચી શક્યા, એ જ જીવી શક્યા છે. બીજા કેટલાય પક્ષીઓ છે એ નામશેષ થઈ અને મૃતપ્રાય બની ચૂક્યા છે. તો આ આપણું ઉદાહરણ છે કે જે પોતાના એમ કે નિવાસસ્થાનને પ્રેરિત કરતા રહે છે, જ્યાં અનુમાન થઈ શકે એવા નિવાસસ્થાનમાં તેઓ વસતા હોય છે. ત્યાર પછી અને આ જ કારણે એક જાતિ વિવિધતાનું સર્જન થયું છે. વિષુવવૃત્તીય પ્રદેશોમાં વધુ સૌર ઉર્જા ઉપલબ્ધ છે. અહીંયા આપણે કીધું કે વર્ષના લગભગ દિવસોમાં આપણે સૂર્યપ્રકાશ પર્યાપ્ત માત્રામાં મળતો રહે છે, તેના ઉચ્ચ ઉત્પાદનમાં સહભાગી બને છે. આપને ખ્યાલ છે કે જેટલો સૂર્યપ્રકાશ મહત્તમ મળતો રહે છે એટલું જ વનસ્પતિઓની ઉત્પાદકતા વધશે, બાયોમાસનો અભ્યાસ આપણે કર્યો છે કે જૈવભાર છે એનું પ્રમાણ વધશે, અને જૈવભાર વધે છે એટલે આપણે ખ્યાલ છે કે નિવસન તંત્રના પ્રાથમિક ઉત્પાદકો છે એ વનસ્પતિઓ છે. જેટલી વનસ્પતિઓ વધારે એટલું એની ઉપરની જે શૃંખલામાં એને આહાર શૃંખલામાં આવતા હોય તૃણાહારીઓ, એના ઉપરના માંસાહારીઓ, જાતિ વિવિધતા ક્રમશઃ વધતી જાય છે. તો જ્યાં સૂર્યપ્રકાશ વધુ ત્યાં વનસ્પતિઓ વધુ, ને વનસ્પતિઓ વધુ ત્યાં આખું નિવસન તંત્ર તંદુરસ્ત રીતે વિકાસ પામતું હોય છે. આ ઉચ્ચ ઉત્પાદકતા સૌથી વધુ વિવિધતા માટે પરોક્ષ રીતે ફાળો આવે છે. એક સામાન્ય લાગતો આપણે સૌર ઉર્જાનો ઉપલબ્ધિ છે એ સૌથી વધુ જાતિ વિવિધતા માટે એ પરોક્ષ રીતે એક મોટો ફાળો આપે છે. તો અહીંયા એક અગત્યનો અને સૌથી ટૂંક જવાબી પ્રશ્ન કહી શકાય તે પૂર્ણ કરી અને નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે જાતિ વિસ્તારના સંબંધો વિશે આલેખની મદદથી વિસ્તૃત માહિતી આપણે આપવાની છે. અહીંયા આપણે એક આલેખ એક લોગ માપમાં આપવામાં આવેલો છે કે જાતિની સમૃદ્ધિ અને ત્યાર પછી એનું જે નિવાસસ્થાન છે, વિસ્તાર છે તે. અહીંયા જર્મનીના પ્રખ્યાત પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી જે છે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ દક્ષિણ અમેરિકાના જંગલોના વેરાન પ્રદેશોમાં તેમના પ્રારંભિક અને વ્યાપક સંશોધન દરમિયાન જોયું કે શોધખોળ વિસ્તારોમાં વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો થાય છે, પણ તે અમુક મર્યાદા સુધી જ હોય છે. આપને ખ્યાલ છે કે પ્રારંભિક રીતે જેવું બને છે કે શોધખોળ વિસ્તાર જે આપણો એરિયા છે એમાં જેટલો એરિયા તમે વધારો છો એટલી જાતિ વિવિધતા વધે છે. તો પછી એમ કે 1 ચોરસ કિલોમીટરમાં 25 જાતિઓ મળતી હોય તો 2 ચોરસ કિલોમીટરમાં એવું બને કે 27 જાતિ વિવિધતા મળે. 30 કિલોમીટર પણ એના ગુણક પ્રમાણના આધારે હું એવું ન કહી શકું કે 1 કિલોમીટર ચોરસમાં 25 જાતિ વિવિધતા, તો 10 ચોરસ કિલોમીટરમાં સીધું જ એક શૂન્ય લગાવી દો 250, એ શક્ય નથી. શરૂઆતમાં 2 કિલોમીટર 3 ચોરસ કિલોમીટર વિસ્તારમાં
જાતિ વિવિધતા ચોક્કસ વધતી હશે, પણ પછી એ જાતિ વિવિધતા ક્રમશઃ ઘટતી હોય છે અથવા તો સ્ટેબલ રહેતી હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિસ્તારની સાથે સાથે જાતિ વિવિધતા ક્રમશઃ વધે છે, પછી એ સ્થિર થાય છે અથવા તો ઘટતી પણ હોય છે, એવું પણ બનતું હોય છે. પણ જેમ જેમ વિસ્તાર વધતો જાય છે અને એવી જ રીતે જાતિ વિવિધતા વધતી જાય અને આપણે સ્ટેબલ એક સ્થિર જેને કહેવાય પર્યાવરણ કહી શકીએ છીએ. તો અમુક હદ સુધી આપણે કીધું છે કે અમુક હદ સુધી જાતિ વિવિધતા વધે છે, પછી તે મર્યાદા સુધી જ હોય છે. વર્ગકો જેવા કે આવૃત બીજધારી પક્ષીઓ, ચામાચીડિયા, મીઠા જળની માછલીઓની વિવિધતા, આ જાતિ સમૃદ્ધિ વિસ્તાર વચ્ચેનો સંબંધ લંબચોરસ અતિવલય સ્વરૂપે જોવા મળે છે, જેની આપણે વાત કરી કે એક સીમા સુધી વધે છે અને પછી ઘટે છે. ત્યાર પછી લઘુગુણક આધારિત આ સૂત્ર છે, આ સમીકરણ છે, એ આપણને ખૂબ ઉપયોગી છે 1 માર્ક્સ માટે, એટલે નોંધ લેશો. log s પ્લસ ઇઝ ઇક્વલ ટુ log c પ્લસ ઝેડ log a. નીચે આપણને એસ, એ, ઝેડ અને સીનું વિશ્લેષણ આપેલું છે. પરિસ્થિતિવિદોએ શોધ કરી છે કે ઝેડ રેખાનું મૂલ્ય છે 0.1 થી 0.2ની ક્ષેત્ર મર્યાદામાં હોય છે, અને વર્ગીકરણ એક સમૂહ છે. બ્રિટનમાં આ દાખલાનું એમ કે એમને ગણતરી કરેલી છે કે બ્રિટનમાં વનસ્પતિઓ, કેલિફોર્નિયા વિસ્તાર છે અમેરિકાનો, ત્યાં પક્ષીઓ, ન્યુયોર્કમાં મૃદુકાયો વગેરે, આવી રીતે એમ કે એમનું ક્ષેત્રનો એરિયા અને જાતિ વિવિધતાનો એક સમાશ્રયણ રેખાનો એક ઢાળ તૈયાર કરેલ છે અહીંયા જે આપણી સમક્ષ છે તે. પણ જો તમે સમસ્ત ખંડો જેવા કે ખૂબ જ વિશાળ પ્રદેશો વચ્ચેના જાતિ વિસ્તાર સંબંધોનું વિશ્લેષણ કરશો તો જોવા મળશે કે સમાશ્રયણ જે રેખાનો ઢાળ છે એ ખૂબ જ ત્રાંસો છે, એટલે કે ઝેડનું મૂલ્ય અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું છે કે 0.6 થી 1.2 જેટલી ક્ષેત્ર મર્યાદામાં આવે છે. જ્યાં ઉપર આપણે કીધેલું કે ઝેડ સમાશ્રયણ જે રેખા છે તેમાં 0.1 થી 0.2ની ક્ષેત્ર મર્યાદામાં હતું. તો ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળાહારી પક્ષીઓ અને સસ્તનોની ઝેડ રેખાનો ઢાળ 1.15 જેટલો જોવા મળે છે. અહીંયા આપણે માત્ર એમ કે એનું ચોક્કસ સ્કેલ માપન નથી કરવાનું, માત્ર આ સમીકરણને સાબિત કરતો જે આ ઢાળ છે એ જ જોવાનો છે. તો અહીંયા આ પ્રશ્ન સાથે આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ તમારે કોઈ ગાણિતિક રીતે નથી દોરવાનો, માત્ર સમજી અને એટલું યાદ રાખવાનું છે કે જે વિસ્તાર છે અને એમાં જાતિ વિવિધતા છે એ ક્ષેત્રના પ્રમાણમાં વધતી જાય છે. જેમ ક્ષેત્ર વધે છે તેમ વધતી જાય છે, પણ એક મર્યાદા સુધી. ત્યાર પછી આપણને ખ્યાલ છે કે એ રેખા જેને આપણે ઝેડ સમાશ્રયણ રેખા કહે છે, ઢાળ ખૂબ જ ઘણીવાર એમ કે ત્રાંસો હોય છે, તો ઘણીવાર સીધો હોય છે, ઘણીવાર બેલ શેપ્ડ હોય છે, એટલે કે ક્રમશઃ ઘટતી પણ હોઈ શકે છે જાતિ. ઓકે, તો અહીંયા એક ચોક્કસ વિસ્તાર માટે જ આ આલેખ છે, વિસ્તાર ફરે છે એમ આલેખ પણ ફરી શકે છે, થોડો ફેરફાર આવી શકે છે. ઓકે, તો અહીંયા આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 11થી શરૂ કરીશું. ત્યાં સુધી આવજો. લેબલિંગ આપણું હું દૂર કરું છું.